ઓ પપ્પા, હું છે બોલ. પપ્પા તમે પેલા ગામડે જાતા તે કાસરી લાવતા, હવે કેમ નથી લાવતા? બટા પેલા મારા બા કાસરી બનાવતા, હવે ન બનાવે એની ઉંમર થઈ ગઈ. તમારે આ વાંધો હશે, પણ મુક્તાબા છે ને આ સમયમાં અથાણામાં ઘણી બધી વેરાયટી આવે, પણ કાઠિયાવાડી અથાણાનો રાજા એટલે કાસરી. અને એમાંય તમે મુક્તાબા પાસેથી કાસરી એકવાર લેવો ને એટલે બીજી વાર દોડીને આવશો. મુક્તાબા તમે કાસરીમાં કેટલી વેરાયટી રાખો? અમે તો ઘણી વેરાયટી રાખી છીએ. ભરેલ ભીંડો, ભરેલ મરચા, કોઠીમડા, પછી મેથીની, ટમેટાની, બાજરાની, ઝાડની, મકાઈની ઘણી કાસરી બનાવી છે. તમે એટલી બધી કાસરી બનાવો છો કઈ જગ્યાએ? અમારું ગામ જેજાદ, સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો. અમે અમારા ગામ જેજાદ ગામમાં બનાવી છીએ. અને મોટી ઉંમરના હોય એ વાડીએ ન જઈ શકતા હોય તો ઘરે આવીને અમારું ઘરે આ કામ કરે છે, તો એનું હાલે ને અમારું હાલે. કોઈ મિત્રોને ડાયાબિટીસ, કબજિયાત કે ગેસની સમસ્યા હોય તેના માટે આ મેથીની કાસરી ખૂબ જ લાભકારી છે. હવે મને એવો વિચાર આવ્યો છે કે મસાલા બનાવવાનો, છાશનો મસાલો અને ચાટ મસાલો અને પંજાબી છાશનો મસાલો. મુક્તાબા, હવે મારા મિત્રો સુરતની બહાર રહેતા હોય ને કાસરી મગાવી હોય તો કુરિયર થઈ જાય? હા, ભારતમાં તો થઈ જાય છે, પણ દુનિયાના ગમે એ ખૂણે રહેતા હશે ને ગમે ત્યાં રહેતા હશે ત્યાં કુરિયર થઈ જાય.